નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સંપત્તિ બનાવવાના કુછ નિયમો, થોડા નિયમો, પ્રિન્સિપલ્સ ઓફ ક્રિએટિંગ અ વેલ્થ કઈ રીતે બિલ્ડ કરી શકાય, સંપત્તિ કઈ રીતે બનાવી શકાય, અને એ પણ એક સારી રીતે, નહીં કે એક વધારે રિસ્ક લઈને કે કંઈ પણ ટ્રાય કરીને, એક પ્રોપર વેમાં. એવા થોડા નિયમો વિશે આજે આપણે ચર્ચા કરશું. જો ખરેખર તમે વેલ્થ બિલ્ડ કરવા માગો છો, તમે લોંગ ટર્મની અંદર પ્લાન કરવા માંગો છો કે આગળ હું શું કરું કે મારી એક સારી એવી સંપત્તિ ક્રિએટ થાય, એક મોટી રકમ હું સાઈડ કરી શકું, હું રિટાયરમેન્ટ પ્લાન કરી શકું, મારા ચાઇલ્ડ માટે કંઈ કરી શકું, તો આ વિડીયો તમારા માટે છે. મિત્રો, વેલ્થ બિલ્ડ કરવા માટેનો પહેલો જે પોઈન્ટ છે એ છે કે સેટ ગોલ્સ એન્ડ ડેવલપ અ પ્લાન. તમે તમારા ગોલને સેટ કરો અને એક પ્લાન બનાવો. માનો કે તમારે રિટાયરમેન્ટ માટે ફંડ જોઈએ છીએ, માનો કે તમારા ચાઇલ્ડના એજ્યુકેશન માટે ફંડ જોઈએ છીએ, માનો તમારા ચાઇલ્ડના મેરેજ માટે ફંડ જોઈએ છીએ, તમારે વેકેશન માટે ફંડ જોઈએ છે, કંઈ પણ કારણ હોઈ શકે. તમારે એક નવું પ્રોપર્ટી લેવી છે એના માટે ફંડ જોઈએ છે, એક તમારે વીકેન્ડ હાઉસ બનાવવું છે એના માટે ફંડ, કોઈ પણ રીઝન હોઈ શકે. એના માટે કેટલી રકમ મારે જોઈએ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 15 વર્ષ પછી કોઈ એક ગોલ તમે જે સેટ કરેલો છે એમાં તમારે કેટલી રકમ જોશે એ તમારી પાસે એક રકમનો ખ્યાલ હોવો બહુ જરૂરી છે. એના પરથી જ આપણે પ્લાન કરી શકશું કે આપણે કેટલા પૈસા સેવ કરવા પડશે, કેટલું રિટર્ન આપણને મળશે, કે જેના પરથી મારી વેલ્થ આટલી બિલ્ડ થઈ શકશે. રાઈટ? તો એના માટે તમારે ઇન્ફ્લેશનને પણ ધ્યાનમાં લેવું બહુ જ જરૂરી છે, કારણ કે ઇન્ફ્લેશન વધતું જશે. આજે તમે ફોર એક્ઝામ્પલ કોઈ એક મેરેજમાં જ્યારે 20 લાખની જરૂર છે એક વ્યવસ્થિત મેરેજ કરવા માટે, 20 લાખ રૂપિયા, તો બની શકે કે આવનારા 15 વર્ષ પછી 20 લાખમાં આજના જેવા મેરેજ થઈ શકે છે એવા ન થઈ શકે. એના માટે તમારે 40 લાખ રૂપિયા જોઈએ. તો જે પણ ઇન્ફ્લેશન, જે રેટથી મોંઘવારી વધી રહી છે એને પણ આમાં તમારે કાઉન્ટ કરવી ખૂબ જ જરૂરી છે જ્યારે પણ તમે તમારો ગોલ બનાવી રહ્યા છો. રાઈટ? બીજો છે વેરી સિમ્પલ, કે તમારે વધુ પૈસા કમાવવા પડશે. અત્યારે તમે જેટલા પૈસા કમાવો છો એમાં તમે તમારા ખર્ચા કાઢો છો અને કદાચ થોડું ઘણું સેવિંગ કરી શકતા હશો, પણ જો તમારે વેલ્થ બિલ્ડ કરવી છે લાંબા ગાળાની અંદર, તો તમારે વધુ પૈસા કમાવવા પડશે કે જેનાથી તમે વધુ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો અને એમાંથી વધુ પૈસા તમને પાછા મળી શકે, એટલે તમારા પૈસા પોતાની રીતે ગ્રો થાય. એના માટે તમારે ઇન્કમ વધારવી બહુ જરૂરી છે. ઇન્કમ વધારવા માટે તમે તમારો જે હાલનો બિઝનેસ છે કે જોબ છે, જો બિઝનેસ કરો છો તો એ બિઝનેસને તમે એક્સપાન્ડ કરી શકો, જો જોબ કરો છો તો તમે બીજી કોઈ જોબ ચેન્જ કરીને ત્યાં જઈ શકો કે જ્યાં તમને વધારે સેલરી મળે. રાઈટ? અથવા તો તમે હાલ જે પણ બિઝનેસ છે એમાંથી એક કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો, તેની સાથે સાથે એવું કંઈ કામ કરો કે જેમાંથી તમે એક એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરી શકો અને એ પૈસાને તમે કામે લગાડી શકો. તો આ 2 રસ્તા હોઈ શકે, પણ તમારે કોઈ પણ રસ્તાથી વધુ પૈસા તો કમાવા જ પડશે જો તમારે વેલ્થ બિલ્ડ કરવી હોય. નંબર 3, સેવ મની. નંબર 3, સેવ મની. પૈસા હવે આપણે કમાઈ લીધા છે, તો હવે જેટલું આપણે કમાશું એટલું જો આપણે વાપરી નાખશું તો આપણી પાસે કંઈ નહીં હોય ઇન્વેસ્ટ કરવા માટે. તો એટલા માટે આપણે વધુ કમાશું, એની સાથે સાથે વધારે બચત કરવાની પણ એક આદત આપણે કેળવવી પડશે, કારણ કે જેટલું આપણે બચત કરશું વધારે, એટલું કમ્પાઉન્ડિંગ તમારા મની ઝડપથી થશે, ઝડપથી એ મલ્ટીપ્લાય થશે. જેટલું તમે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરશો એટલું વર્ષે ને વર્ષે પૈસા એટલી ઝડપથી વધતા જશે, અગર સરળ ભાષામાં કહીએ તો. એટલા માટે વધારે સેવિંગ કરવું બહુ જરૂરી છે. ઘણા બધા એવા ખર્ચા આપણા હોય છે કે જે બિનજરૂરી હોય છે, જેને આપણે ફાલતુ ખર્ચ કહી શકીએ, કે જેની કોઈ જરૂર ન હોય એમ છતાં આપણને ઈચ્છા થતી હોય કે બધા કરતા હોય એટલે આપણે એવું કરતા હોઈએ છીએ. જો એના પર થોડું આપણે ચિંતન કરી, મનન કરી અને એનું જો લિસ્ટ બનાવવામાં આવે કે કેટલા જરૂરી ખર્ચા છે, કેટલા બિનજરૂરી ખર્ચા છે, તો તમને ખ્યાલ આવશે કે તમારા ડે ટુ ડે લાઈફની અંદર 30 to 40% એવા ખર્ચા આપણા હોય છે કે જેની આપણે જરૂર જ નથી. આવા ખર્ચાને આપણે દૂર કરી શકીએ છીએ અને એનાથી આપણે આપણા પૈસાને બચાવી શકીએ છીએ. ચોથો પોઈન્ટ છે, હવે પૈસા આપણે બચાવી લીધા,
હવે આપણે એમને કામે લગાડવા પડશે. ધેટ ઇઝ કોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ. એટલે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. હવે ઇન્વેસ્ટમેન્ટ ઘણી બધી જગ્યાએ થઈ શકે. તમે બેંકમાં ઇન્વેસ્ટ કરી શકો, તમારા સેવિંગ એકાઉન્ટમાં ઇન્વેસ્ટ કરી શકો, તમે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરી શકો, જમીન મકાનની અંદર, અને તમે શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરી શકો. તો ઘણા બધા રસ્તા છે. હવે આમાંથી કોઈ પણ રસ્તો જે તમને વધારે સુટેબલ લાગે છે એ રસ્તામાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પણ એ વસ્તુનો પણ ખ્યાલ રાખવો જોઈએ કે જે મોંઘવારી જે રીતે વધે છે, ઇન્ફ્લેશન રેટ જે રીતે વધે છે, ફુગાવાનો દર, એ રીતે શું મારા પૈસા પણ સાથોસાથ વધી રહ્યા છે? કારણ કે જનરલી એવું થતું હોય છે જ્યારે તમે બેંકની અંદર પૈસા રાખો છો સેવિંગ એકાઉન્ટમાં, તો એ તમને 2.5 થી 3% જેટલું રિટર્ન આપતા હોય છે. હવે જ્યારે આપણો મોંઘવારીનો જ દર 4%થી વધારે છે, હવે એવા કેસમાં તમારા એ જ્યારે વ્યાજના પૈસા પણ આવે છે અને એ બધા તમે મેળવો છો, તો પણ તમે સમયની સાથે તાલ મિલાવી શકતા નથી. એટલે આપણા પૈસા એટલા મોટા નથી થતા કે આજ જે 1 લાખ રૂપિયાની વેલ્યુ છે, તમારી 5 વર્ષ પછી જે પૈસા તમને સેવિંગ એકાઉન્ટમાંથી મળે એની વેલ્યુ એટલી જ હોય, એટલી જ વસ્તુ તમે પૈસાથી ખરીદી શકો, એવું ન બને. એટલા માટે એનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. જો ન તમને સમજમાં આવતું હોય તો તમે આ ફરીથી જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે એ ખાસ જોવું જોઈએ કે એટલીસ્ટ જે આપણો મોંઘવારીનો દર છે એનાથી તો વધારે જ તમને રિટર્ન મળતું હોય. બાકી એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો, એ પૈસા ત્યાં રોકવાનો આપણને કોઈ બેનિફિટ ન થાય. બીજું છે રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટની અંદર પ્લસ અને માઇનસ પોઈન્ટ છે કે તમે ત્યાં પૈસા તમારા સેફ છે, આપણે લાંબા સમય સુધી રોકી શકીએ, અને ઓવર ધ પીરિયડ જો માર્કેટ સારું ચાલે તો તમને સારું રિટર્ન મળી જાય. પણ એમાં એક ડ્રોબેક એ છે કે જો તમારા પૈસાની વચ્ચે ક્યાંય જરૂર પડે અચાનક, તો તમે તાત્કાલિક તેમાંથી પૈસા કાઢી શકતા નથી. મતલબ કે આજે કોઈ જમીન છે અને તમારે માનો કે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી ગઈ, તમારા હોસ્પિટલના ખર્ચ માટે પૈસાની જરૂર છે 1-2 દિવસમાં, તો તમે 1-2 દિવસની અંદર જમીનને વેચી શકશો નહીં. કારણ કે વેચાતા જનરલી 3-4 મહિના, 5 મહિના, 6 મહિના, 1 વર્ષ નીકળી જતું હોય છે. અથવા તો તમારે સસ્તા ભાવમાં અગર જલ્દી બી વેચવી હોય તો તમારે સસ્તા ભાવમાં વેચી નાખવી પડે. પણ એમ છતાં તમને કાલ તો કોઈ લેવાવાળો ગ્રાહક કદાચ ન જ મળે, તો પણ 1-2 મહિના તો લાગી જ જાય જો તમે સસ્તામાં પણ વેચવા માટે તૈયાર થઈ જાઓ તો. હવે ત્રીજો પોઈન્ટ છે કે સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટની અંદર ફાયદા અને ગેરફાયદા બંને છે. ફાયદા એ છે કે મોટાભાગના લોકોને ખ્યાલ નથી હોતો સ્ટોક માર્કેટ શું છે, કઈ રીતે ઇન્વેસ્ટ કરવું, ક્યારે ઇન્વેસ્ટ કરવું, કેવા પૈસા ઇન્વેસ્ટ કરવા, કેટલા ટાઈમ માટે ઇન્વેસ્ટ કરવા. એટલા માટે તમને ડર લાગે છે. સામાન્ય લોકોને ડર લાગતો હોય છે, બરાબર. અને બીજો ફાયદો એ છે કે એની અંદર પૈસા ઝડપથી ગ્રો થાય છે અને તમારા પૈસા છે એ લિક્વિડ છે. મતલબ કે તમારે અગર કાલે જરૂર છે પૈસાની તો તમને તમારા ખાતામાં મળી જાય છે. તો આ એક એમનો પ્લસ પોઈન્ટ છે. હવે શેર માર્કેટની અંદર 3 રીતે પૈસાને રોકી શકાય. એક તો આપણે છે ડાયરેક્ટ સ્ટોકની અંદર, ડાયરેક્ટ સિક્યુરિટી, કે તમે કોઈ કંપનીના શેર સીધા જ ખરીદી શકો. ફોર એક્ઝામ્પલ, તમે જઈને ટાટા મોટર, રિલાયન્સ, SBI, PNB, આ બધી કંપનીના તમે નામ સાંભળેલા હશે. તમે ત્યાં જઈને આ કંપનીના શેરને ખરીદી લો. એ એક રસ્તો છે. બીજો રસ્તો છે કે મ્યુચ્યુઅલ ફંડ. જો તમને ખ્યાલ નથી કે મારે કઈ કંપની લેવી જોઈએ, કઈ કંપની સારું ગ્રોથ કરશે, જો એનો કંઈ પણ તમને ખ્યાલ નથી, તો તમે મ્યુચ્યુઅલ ફંડ ખરીદી શકો. મ્યુચ્યુઅલ ફંડમાં શું હોય છે? એક ફંડ મેનેજર હોય છે જે તમારા જેવા હજારો લોકો પાસેથી થોડા પૈસા ઉઘરાવે છે, અને એ પૈસાને એ 15, 20, 25, 30 કંપનીની અંદર, સારી કંપની જે હોય છે એમની અંદર રોકી દેતો હોય છે, અને એમનું જે પણ રિટર્ન મળે એ એવરેજ રિટર્ન તમને મળતું હોય છે. મતલબ કે તમને એક એક્સપર્ટ સર્વિસનો લાભ મળે, કે જે એક્સપર્ટ છે, એક્સપિરિયન્સ છે, જેને ખ્યાલ છે હું શું કરું છું, એવા લોકોને તમે પૈસા આપો છો અને એ લોકો તમારા માટે પૈસાને મેનેજ કરે છે, જેની એ નાની એવી એક ફી ચાર્જ કરતા હોય છે. પણ તમને એક એવરેજ સારું એવું રિટર્ન બેંક કરતાંથી વધારે ત્યાં મળી જતું હોય છે. તો આ છે મ્યુચ્યુઅલ ફંડ. હવે એમાં પણ જો તમારે એક સેફ રોકાણ કરવું હોય કે તમને બેંકથી વધારે રિટર્ન મળે પણ શેરબજાર જેટલું રિસ્કી ના હોય, તો તમે બોન્ડની અંદર રોકાણ કરી શકો. બોન્ડની અંદર શું છે કે તમને એક સ્ટેબિલિટી મળે છે અને એક બેંક કરતાં વધારે રિટર્ન મળે છે. તો આ 3
રસ્તા છે કે જે તમે તમારા પૈસાને ઇન્વેસ્ટ કરો અને એમાંથી તમે પૈસા કમાઈ શકો. નાવ નંબર 5 ઇઝ પ્રોટેક્ટ યોર એસેટ્સ. હવે તમારી પાસે એસેટ છે એને તમારે પ્રોટેક્ટ કરવી પડશે. એકવાર તમે પૈસા કમાવી લીધા, તમે બધું બિલ્ડ કરી લીધું, તમે કોઈ પ્રોપર્ટી લઈ લીધી છે, હવે જે પણ તમારી એસેટ છે એને તમારે પ્રોટેક્ટ કરવી પડશે કે કોઈ પણ કારણથી તમે ગુમાવી ના દો, કોઈ ખોટા રસ્તે ના જતી રહે, એ પૈસાને તમે અચાનક ના વાપરી નાખો કોઈ એવા ખર્ચામાં કે જે બિનજરૂરી હોય. એટલા માટે તમારી જે એસેટ છે એને પ્રોટેક્ટ કરવી ખૂબ જ જરૂરી છે, એનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. હવે નંબર 7 છે એ મેનેજ યોર ડેપ્ટ. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારું જે ડેપ્ટ છે, મતલબ કે તમારું દેવું છે, ઉધારી છે, એને મેનેજ કરવું ખૂબ જરૂરી છે જ્યારે તમે વેલ્થ બિલ્ડ કરવા માંગતા હોય. એટલા માટે તમારે માનો કે તમે કોઈ ઊંચા વ્યાજ દરમાં કોઈ લોન લીધેલી છે, પર્સનલ લોન હોય, ક્રેડિટ કાર્ડ પર લોન હોય, ક્રેડિટ કાર્ડ પર કોઈ વસ્તુ લીધી હોય, એની પર હપ્તા લીધેલા હોય, તો આ બધી વસ્તુમાં હાઈએસ્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે, યાની કે ઊંચો વ્યાજનો દર હોય છે. એટલે તમારે સૌથી પહેલાં એવું કામ કરવું જોઈએ કે આવા જે ઊંચા વ્યાજના દરવાળી જેટલી પણ તમારી લોન હોય, ક્રેડિટ કાર્ડ હોય કે કોઈ પર્સનલ લોન છે, જે પણ હોય જેનો વ્યાજનો દર ઊંચો છે, એવી તમારે ફટાફટ એવા દેવાને તમારે ચૂકતે કરી દેવા જોઈએ, ભરપાઈ કરી એની પૂર્તિ કરી દેવી જોઈએ, જેનાથી તમે આગળ જતાં વધુ પૈસા બચાવી શકો. કારણ કે તમારા વધુમાં વધુ પૈસા જે છે એ વ્યાજમાં જતા રહેશે અને આપણે જે વેલ્થ બિલ્ડ કરવી છે એમાં આપણને ક્યાંક ને ક્યાંક એ નડતરરૂપ થશે. એટલા માટે લોનને મેનેજ કરવી બહુ જ જરૂરી છે. લોન સારી છે અને ખરાબ પણ છે. જો તમને યુઝ કરતા આવડે તો એ સારી છે, અને પણ જો એ ઊંચા વ્યાજ દરની હોય અને તમે એને જો સારી રીતે યુઝ ના કરી શકો તો લોન છે એ બહુ ખરાબ છે. અને જે આપણે આગળનો પોઈન્ટ લીધો કે પ્રોટેક્ટ યોર એસેટ્સ, તો તમારી એસેટ્સને પણ વેચવાનો સમય આવી શકે છે જો તમે લોનને સારી રીતે મેનેજ ના કરી શકો. નાવ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે બધું થઈ ગયા પછી આપણે વ્યાજ પણ ચૂકવવાનું છે. અગર લીધેલી લોન છે તો તમારે હોમ લોન ચાલતી હશે, કાર લોન ચાલતી હશે, પ્લસ તમારે દર વર્ષે ટેક્સ ચૂકવવાનો છે. બની શકે ઇન્કમ ટેક્સ હોય, જીએસટી હોય, રાઈટ, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ટેક્સ કોઈ પણ હોઈ શકે. હવે જ્યારે પણ આપણે વેલ્થ ક્રિએટ કરવાની વાત કરતા હોઈએ, સંપત્તિ બનાવવાની વાત કરતા હોઈએ, ત્યારે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ટેક્સને પણ ધ્યાનમાં લઈએ અને એ પ્રમાણે આપણે પ્લાનિંગ કરીએ કે જે ટેક્સની ઇમ્પેક્ટ છે એ આપણા રોકાણ પર, આપણી સંપત્તિ પર અને આપણી બચત પર ઓછામાં ઓછી થાય. એટલા માટે ટેક્સને પણ ધ્યાનમાં લેવો બહુ જ જરૂરી છે જ્યારે આપણે આ બધું પ્લાનિંગ કરતા હોઈએ છીએ.